નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા માટે સરસ મજાનો એક બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે ઘણા લોકો અત્યારે ભાઈ ધંધો કરે છે. તમને ખબર હશે કે ખેડૂત ખેતરમાં કામ કરતો હશે ને ગમે ત્યાં ભાઈ મજૂરીએ જતો હશે ને ગમે ત્યાં નોકરી ભાઈ દુકાનમાં કરતો હશે ને 5-6 હજાર મહિને ભાઈ ભાડે. તમને ખબર હશે કે અત્યારે નોકરીએ જાય ને મજૂરીએ જાય નોકરીએ જાય એ અલગ છે ભાઈ. કારણ કે મજૂરીમાં વધારે પૈસા મળતા હોય, નોકરીમાં ઓછા મળતા હોય છે. કારણ કે એમાં એવું હોય છે કે રોજની 500 મળતી હોય ને પેલા મહિનાના ભાઈ 5,000 રૂપિયા મળતા હોય છે. પણ એની અંદર કોઈ આપણે મળતું નથી ને ભાઈ. કોઈ આપણે એટલે ખુદનો બિઝનેસ કેવો કરો. કારણ કે આપણી જોડે જો પૈસા ના હોય તો આપણી જોડે શું બિઝનેસ કરો. કારણ કે ઘણા લોકો એવા હશે, તમને ખબર હશે કે આપણી જોડે પૈસા નથી હોતા. હવે કારણ કે હવે સસ્તો આપણે બિઝનેસ ચાલુ કરો છે તો કયો કરો. કારણ કે અત્યારે ભાઈ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તમને ખબર હશે કે ગામડાની અંદર બજારની અંદર ખૂબ જ ચાલી રહ્યો છે એ ભાઈ ટ્રેન્ડમાં ભાઈ બિઝનેસ કયો છે ખબર છે? પકોડીનો બિઝનેસ છે. કારણ કે આપણે પકોડી ઘણા લોકો ભાઈ અમુક જગ્યાએ લારી હોય છે ને એ ટ્રાફિક પણ બહુ હોય છે. તમને ખબર હશે ઘણા લોકો એવો ધંધો ઓછો કરે ને લોકો ઘણા એમાં પૈસાવાળા પણ બની ગયા છે ને કરોડપતિ પણ બની ગયા છે. કારણ કે એની અંદર આપણે બિઝનેસ કઈ રીતે કરવો. કારણ કે આપણે ઓછા પૈસા અને ઓછું રોકાણ થાય અને રોજનો રોકડો ધંધો થઈ જાય. કારણ કે આપણે રોજનો 5-6-10 હજારનો ભાઈ ધંધો થઈ જાય પકોડીની અંદર તોય પણ ઘણો છે. કારણ કે એની અંદર કેવું છે ખબર છે? કારણ કે જો તમારે એની અંદર તમારે ધંધો કરવો હોય તો અત્યારે ભાઈ 10 રૂપિયાની 4 પકોડી આપે છે બનાવીને ભાઈ. એની અંદર કેવું છે કે જો તમે એ ખોખા લાવો, તમે જો તમારે બિઝનેસ કરવો છે, જો તમે ખોખા લાવો તો 10ના કેટલા મળે? તમારે 10ના 20 મળે. 10 રૂપિયાના 50 પૈસે એક ખોખું પડે. અને અત્યારે તમને ખબર હશે કે ખૂબ જ બટાકા સસ્તા છે એટલે એનો ભાઈ મસાલા એટલું બધું નાખીને આપણે બધું બની જાય છે કે આપણે દરરોજ તો મસાલો લાવવાનો નથી હોતો. કારણ કે આપણે સ્ટોકમાં મસાલો લાવી દો એ લગભગ 5 થી 10 દિવસ તો હેડ્યો છે ને, 5 થી 10 દિવસ હેડ્યો છે. હવે તમે એ પકોડી હવે હું કહું કેટલાની લાવવાની તમારે. જો તમે ધારો કે તમે 100 રૂપિયાની પકોડી લાવી, 100 રૂપિયાની પકોડી લાવી તો ગુણ્યા 20 તો કેટલા ખોખા આવે તમે ગણી નાખો. એકદમના ખોખા કેટલા બધા થઈ ગયા. એક ખોખા છે, એક ખોખા વેચીને તમે કેટલું કમાઈ શકો કે હવે 10ના આપવાના છે 4. 10ના 4 આપ્યા, 10 ગુણ્યા કેટલા કરવાના ભાઈ કે એની અંદર એટલો નફો થાય છે ને કે તમે વાત જ પૂછો ના. કારણ કે આ બિઝનેસ એકદમ સારો છે અને ઘણા લોકો એવું વિચારતા છે કે આ તો નાનો ધંધો છે ને ભાઈ આવો કોણ ધંધો કરે ને કોક કઈ જશે નામ છે ને એવું. પછી કશું કરવાનું નથી. કારણ કે આપણે ધંધો કરવો ને આપણે કમાવું તો આપણી રીતે કરવાનું છે. કારણ કે કોઈ મેણા મારે કે ના મારે એવું કોઈ મનમાં લેવાનું નહીં. જ્યારે ભાઈ આપણે એની અંદર જોડાઓ ને ત્યારે આપણને ખબર પડશે. એટલે આવો બિઝનેસ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી નાખજો.